નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની આ જે ગંભીર પરિસ્થિતિ છે એના લીધે ફરીથી એક વખત આપણી શાળાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એના માટે ઓનલાઈન લેક્ચરનું આયોજન કરેલું છે. તો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર માટે આજે આપણે અભ્યાસ થોડોક આગળ ચલાવીશું અને છેલ્લે સ્કૂલની અંદર આપણે ચેપ્ટર નંબર 5 વિકલન અને છેલ્લો સ્વાધ્યાય બાકી રહી ગયેલો, તો આજે આપણે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. આગળ સ્વાધ્યાય 5થી દરેક વિદ્યાર્થી આ જે ઓનલાઈન લેક્ચર છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરીને પોતાનો જે કોર્સ છે એનું વ્યવસ્થિત રિવિઝન કરે એવી અપેક્ષા રાખું છું. તો અહીં આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 5 વિકલનમાં. તો સ્વાધ્યાય 5માં પહેલું જે એક્ઝામ્પલ છે એમાં એમસીક્યુ આપેલા છે, તો એક પછી એક આપણે એમસીક્યુ સોલ્વ કરીશું, અહીંયા ચેક કરીશું. તો પહેલો એમસીક્યુ છે એમાં નંબર 1, વિધેય f of x ના વિકલિતનું સૂત્ર કયું છે? તો જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું એ વખતે શરૂઆતમાં જ આપણે વિકલિતની જે વ્યાખ્યા છે એ લખાવેલી અને એના નીચે એ જે એની વ્યાખ્યા છે એને મેથેમેટિકલ લેંગ્વેજમાં એક સૂત્ર તરીકે આપણે ત્યાં દર્શાવેલું હતું, જેનું સૂત્ર હતું, હું ડાયરેક્ટ આન્સર લખીશ, જે આપણે લક્ષ ચેપ્ટર જોઈ ગયા એના ઉપરથી વિકલિતની એક વ્યાખ્યા બને છે. તો એ વ્યાખ્યા આપણે લખીએ. ઓપ્શન તમારે જે હોય એને તમારે ટીક કરવાનું રહેશે. લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. આ જે સૂત્ર છે એ f of x ના વિકલિતનું સૂત્ર છે, જેને આપણે વ્યાખ્યાની રીતે અમુક એક્ઝામ્પલ પણ જોયેલા હતા. તો આ જે છે ઓપ્શન જે હોય તમારે જે ઓપ્શન નંબર આપતો હોય એ તમારે ત્યાં ટીક કરવાનો રહેશે. બીજો એમસીક્યુ છે આપણી પાસે y is equal to a into x raised to n, જ્યાં a એ અચળ સંખ્યા હોય તો dy by dx ની કિંમત શોધો. y is equal to a into x raised to n, a into x ની n ઘાત. જો આવી y ની તમને કિંમત આપેલી હોય તો એમાં આ જે a સંખ્યા છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો તમને કહે છે dy by dx ની કિંમત કેટલી હશે, અહીં આપણે શોધીએ કે y is equal to a into x raised to n. હવે તમારે જો અહીંયા dy by dx ની કિંમત શોધવી હોય તો આ જે વિધેય છે આખું આ જે સમીકરણ છે એનું બંને બાજુએ x પ્રત્યે વિકલન કરવું પડે. x પ્રત્યે વિકલન કરતા અહીંયા આપણે x પ્રત્યે વિકલન કરીએ તો y નું વિકલન x પ્રત્યે કેટલું થઈ જાય? therefore dy by dx. આ બાજુ તમે y નું વિકલન કર્યું છે તો આ જમણી બાજુમાં જે વિધેય છે એનું પણ તમારે વિકલન કરવું પડશે. તો વિકલન કરવા માટે આપણે શું કરીશું? એને આગળ d by dx લખીશું. એટલે એનું વિકલન થઈ ગયું d by dx અને કૌંસમાં કેટલા છે? a into x raised to n. હવે આ સમજી લો કે અહીંયા વિકલન આપણે આને આપવું છે, પણ એમાં જે આપણે સમજાયેલું છે એક્ઝામ્પલ્સમાં જે કોન્સ્ટન્ટ હોય, જે અચળ હોય એને તમે બહાર કોમન તરીકે તમે લઈ શકો છો ત્યાં આગળ. તો અહીં આપણે કામ કરીશું.
આ જે a છે એ અચળ સંખ્યા છે, કોન્સ્ટન્ટ છે, એને આપણે બહાર લઈ લઈએ. તો therefore dy by dx is equal to, ચલો a ને તમે બહાર લઈ લીધેલા છે, અંદર d by dx x raised to n આવું વધેલું છે. અને આનું વિકલન તમે જાણો છો ઘાતની રીતે, વિકલનનો જે ઘાતનો નિયમ છે એ પ્રમાણે therefore dy by dx is equal to, એ તો એમને એમ જ રહેશે, આ જે ઘાત છે એ આગળ આવશે. જો અહીંયા આપણે આનું વિકલન કરીએ છીએ x raised to n જે છે માં ઘાતનો નિયમ લાગશે, n ઘાત આગળ આવશે અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થશે. અહીં આપણે એનું વિકલન કરીશું છે ઘાતના નિયમથી. જે ઘાત છે એ આગળ આવી ગઈ, એ તો તમારી પાસે હતા જ ઓલરેડી સહગુણક તરીકે. અહીંયા n ઘાત અહીંયા આગળ આવેલી છે આમાંથી, અને જે ઘાત છે એમાંથી આપણે એક ઘાતને ઓછી કરેલી છે. આ જે છે એ y is equal to a into x raised to n જે છે એનું વિકલન છે, જેને આપણે dy by dx તરીકે દર્શાવી શકીએ. આ તમારો એક બીજો MCQ છે. ત્રીજા નંબરનો લઈએ આપણે અહીંયા. જો y is equal to ax plus b અને a તથા b અચળ હોય તો dy by dx શોધો. તમને કહેવામાં આવે છે કે dy by dx ની કિંમત કેટલી હશે? તો dy by dx એટલે આ જે y વિધેય છે એનું d by dx એટલે વિકલન તમારે કરવાનું રહેશે. dy by dx નો મતલબ આ જે તમને y વિધેય આપેલું છે એનું d by dx એટલે વિકલન. જે y વિધેય છે એનું તમારે વિકલન કરવું છે. હવે તમારે જો આ y વિધેયનું વિકલન કરવું હોય, dy by dx આ બાજુ લેવું હોય તો આ બાજુ પણ તમારે વિકલન કરવું પડે. બંને બાજુ સરખું જ કરવું પડે, સમીકરણ છે એટલે. તો અહીં આપણે કરીએ અને છેદની અંદર અહીંયા dx છે તો તમારે x પ્રત્યે વિકલન કરવું પડે આનું. જો અહીંયા dy હોય તો y પ્રત્યે વિકલન થાય, du હોય તો u પ્રત્યે વિકલન થાય. છેદની અંદર જે અહીંયા dx કે dy કે du કે dv જે આપેલું હોય એના પ્રત્યે તમારે એનું વિકલન કરવું પડશે. અહીં આપણે જોઈએ, ચલો y is equal to ax b છે. આ જે આખું વિધેય છે, આખું જે સમીકરણ છે એનું આપણે x પ્રત્યે વિકલન કરવું છે. છેદની અંદર અહીંયા dx છે એટલે x પ્રત્યે વિકલન કરતા therefore ચલો y નું વિકલન dy by dx. તમે અહીંયા ડાબી બાજુમાં જો d by dx y ની આગળ લખેલું હોય, વિકલન કરેલું હોય તો તમારે જમણી બાજુ પણ લખવું પડે. અહીંયા પણ આપણે લખીએ d by dx કૌંસમાં ax plus b થાય આવું. બંને બાજુ અહીંયા આપણે વિકલન કરેલું છે. હવે જે સરવાળામાં આપણે ગુણધર્મ શીખ્યા વિકલનમાં, એમાં શું હોય છે? અહીંયા ગમે તે એટલે તમને અહીંયા પદો આપેલા હોય, આ જે d by dx છે એ તમારે દરેક પદને આપવું પડે. ટૂંકમાં દરેક પદનું વિકલન તમારે કરવું પડશે. અહીંયા આપણે કરીએ therefore dy by dx is equal, ચલો આ જે d by dx છે એ આપણે ax ને આપવું છે, પ્લસ આ જે d by dx છે એ આપણે b ને પણ આપવું છે. તો d by dx ax પ્લસ આ જે d by dx છે એ આપણે અહીંયા b ને પણ આપી દઈએ. હવે કોઈ કોમન નીકળે છે તમે ચેક કરો. કોઈ કોન્સ્ટન્ટ હોય, કોઈ અચળ સંખ્યા હોય તો એને આપણે d by dx ની બહાર અહીંયા ગુણક, અહીંયા સહગુણક તરીકે આપણે લઈ શકીએ છીએ. તમે જો અહીંયા આ e જે સંખ્યા છે એ અચળ છે તો એ ને અહીંયા આપણે બહાર લઈ લેવા છે. therefore dy by dx is equal, ચલો એ કોન્સ્ટન્ટ છે બહાર નીકળી ગયા, અંદર શું વધ્યું ઇન્ટુ d by dx એકલા ખાલી x વધેલા છે પ્લસ આ જે સ્ટેપ છે એમના એમ જ આપણે રાખીશું. હવે આપણે અહીંયા વિકલન કરવું છે તો એ તો એમના એમ જ રહેશે ઇન્ટુ
ડી બાય ડીએક્સ એક્સ, એક્સ નું તમારે વિકલન કરવું છે, એક્સ નું વિકલન કેટલું થઈ જાય? 1 થઈ જાય, પ્લસ બી નું વિકલન, તમે જો બી એ કેવી સંખ્યા છે? અચળ સંખ્યા છે. કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 આવે. સાદુરૂપ આપીએ તો therefore dy by dx is equal to a into 1 એટલે a plus 0 પ્લસ 0 પાછળ છે લખવાની કઈ જરૂર નથી. તો dy by dx is equal to એનો આન્સર મળે આપણને અહીંયા a મળશે. તો આ જે y is equal to ax plus b વિધેય છે એનું dy by dx એટલે કે એનું વિકલન કેટલું આવશે? એનો આન્સર તમારો a આવશે. આ તમારો ત્રીજો MCQ છે. 4 નંબરમાં લઈએ. ચાર નંબરમાં છે f of x is equal to 4 upon x square નું વિકલિત શોધો. 4 upon x square તમને કે છે આનું વિકલન કેટલું થાય? સૌથી પહેલા અહીંયા આપણે વિકલન કરવું હોય તો તમારે અહીંયા f of x નું વિકલન લેવું છે અને f of x નું વિકલન શું થઈ જાય? f dash x થઈ જાય. f of x નું વિકલન શું થઈ જશે? f dash x, જેને આપણે dy by dx પણ કહીએ છીએ, f dash x પણ કહેવાય, y1 પણ કહેવાય. બરાબર છે? તો અહીંયા આપણે વિકલન કરવું છે ટૂંકમાં. તો કરીએ. તમને જે f of x આપેલું છે આપણે લખી દઈએ આપણે કે f of x is equal to કેટલા છે? 4 upon x નો વર્ગ. આવું સ્ટેપ છે. therefore અહીં આપણે કામ કરવું છે. f of x is equal to આ x ની બે ઘાત છે, x ની બે ઘાત છેદમાં છે, એને આપણે અંશમાં લઈ જવી છે. જો તમે આવું કરો તો શું થાય? આ બે ઘાત જે પ્લસ છે તમે જો આને અંશમાં લઈ જશો તો જે ઘાત છે એનું ચિહ્ન બદલી જાય. અત્યારે અહીંયા x ની બે ઘાત પ્લસ છે, જો અંશમાં જાય અહીંયા તો x ની માઈનસ બે ઘાત થઈ જાય. કોઈ પણ અંશમાં પણ જો એવી સંખ્યા હોય તમારે જો છેદમાં લઈ જવી હોય તો એની જે ઘાત છે એનું સાઇન ચેન્જ થઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. અહીંયા પણ આવું કરવું છે. 4 તમારી પાસે હતા જ અંશની અંદર, x નો વર્ગ જે છેદમાં હતા એને આપણે ઉપર લાવવા છે. x ની બે ઘાત હતી, ઉપર લાવો એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? અહીંયા માઈનસ બે ઘાત થઈ ગઈ. સમજ પડી ગઈ? ક્લિયર? તો હવે આપણે આ જે આખું વિધેય છે એમાં આપણે x પ્રત્યેનું વિકલન કરવું છે. તો x પ્રત્યે વિકલન કરતા therefore ચલો f of x નું વિકલન x પ્રત્યે કેટલું થઈ ગયું? f dash x થઈ ગયું is equal to આનું વિકલન કરવું છે તો આગળ આપણે ખાલી d by dx લખી દઈએ એટલે વિકલન થઈ ગયું કહેવાય આનું. 4 into x raised to minus 2. હવે આપણો જે નિયમ છે એ પ્રમાણે આપણે વિચારીએ તો કોઈ પણ કોન્સ્ટન્ટ જે સંખ્યા હોય, કોઈ પણ અચળ સંખ્યા હોય એને આપણે વિકલનની બહાર લઈ શકીએ છીએ સહગુણક તરીકે. તમે જો અહીંયા આ જે 4 છે એ કોન્સ્ટન્ટ છે, એને આપણે અહીંયા બહાર લઈ લઈશું. અહીંયા અંદર કેટલા વધશે? d by dx કૌંસમાં ખાલી કેટલા વધશે? x ની માઈનસ બે ઘાત વધશે, એટલું જ આપણે લખીશું અહીંયા. તો is equal to 4 કોન્સ્ટન્ટ છે એને મેં બહાર લઈ લીધેલા છે ઇન્ટુ d by dx, x ની કેટલી ઘાત છે અહીંયા? માઈનસ બે ઘાત. હવે આપણો જે ઘાતનો નિયમ છે એ પ્રમાણે આપણે આનું વિકલન કરવું છે. 4 m ને m જ તમારે રાખવા છે. ચલો 4 m ના m રહેશે. હવે ઘાતનો નિયમમાં શું હોય છે? એ જે ઘાત હોય એ આગળ સહગુણક તરીકે આવી જાય અને જે ઘાત છે એમાંથી આપણે એક ઘાતને માઈનસ કરીશું. તો માઈનસ બે ઘાત છે એ અહીંયા આગળ આવશે. માઈનસ બે ઘાત મેં ક્યાં લાવેલી છે? અહીંયા આગળ સહગુણક તરીકે લાવેલી છે અને જે ઘાત હતી એની અંદરથી એક ઘાતને આપણે માઈનસ કરવી છે. સાદુરૂપ આપીએ. 4 દુ 8 અને પ્લસ ઇન્ટુ માઈનસ એટલે માઈનસ 8 અને x ના ઉપર કેટલી ઘાત થઈ ગઈ? માઈનસ 2 અને માઈનસ 1 એટલે માઈનસ 3 ઘાત થઈ ગઈ. હવે આપણે આખી ઊંધી પ્રોસેસ કરી છે. જેમ તમે અહીંયા બે ઘાતને
x ના વર્ગ જે છે અહીંયા મેં તમે અહીંયા અંશમાં લખેલા હતા એટલે ઘાતનું અહીંયા નિશાન ચેન્જ જે છે એ ચેન્જ થઈ ગયેલું હતું. અહીંયા પણ એવું કરવું છે. આ x ની જે -3 ઘાત છે અંશમાં છે, આ ઘાતને માઈનસ છે અને પ્લસ કરવા માટે મારે છેદમાં લખી દેવી છે. તો આપણે લખી શકાય -8 x ની જે -3 ઘાત છે અંશમાં છે, જો આપણે એને છેદમાં લખીશું તો પ્લસ ઘાત થઈ ગઈ. આ જે છે એ f of x નું વિકલન f+x છે. આ જે છે એ તમારો જે ઓપ્શનમાં તમારે જે આવતું હોય ત્યાં તમે ABCD માંથી તમે ગમે તે આ પ્રમાણેનો જે જવાબ હોય એમાં તમે ટિક કરી શકો. ત્યાં આગળ પાંચમો આપણે અહીંયા આના પછી MCQ લઈએ. જો બે વિધેયો u અને v આપેલા હોય તો તેમના ગુણાકારના વિકલિતનું સૂત્ર કયું થાય? ક્વેશ્ચન છે આપણી પાસે આવો. વિકલનનો ગુણાકારનો નિયમ આપણે લખાયેલા છે, ચારે ચાર કાર્ય નિયમો એના, સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે. તો જે બે વિધેયો છે એનો આપણે ગુણાકાર લેવો છે અને પછી એનું વિકલન કરવું છે. તો u અને v તમે જોઈએ મેં બંનેનો ગુણાકાર કરી નાખ્યો છે અને પછી તમારે એનું વિકલન લેવું છે. આગળ d/dx આવી જાય એ વિકલનનો સિમ્બોલ છે એટલે તેને શું કર્યું કહેવાય? u અને v નો જે ગુણાકાર છે એનું વિકલન કર્યું કહેવાય. તો ગુણાકારનો નિયમ આપણે લખાયેલો છે, આનું સૂત્ર કેવી રીતે બને છે? જે બંને વિધેયો છે એમાંથી જે એક વિધેય છે પહેલું વિધેય એને આપણે અચળ તરીકે લખીશું, અહીંયા કોન્સ્ટન્ટ તરીકે, ગુણાકાર તરીકે, સહગુણક તરીકે એને દર્શાવીશું. અને જે બીજું પાછળનું જે વિધેય છે એનું વિકલન થાય તો v નું વિકલન કેટલું થઈ જાય? અહીંયા dv/dx થઈ જાય. u dv/dx વચ્ચે હંમેશા પ્લસ જ આવશે ગુણાકારમાં. અને એ જ પ્રમાણે હવે જે બીજા નંબરનું વિધેય છે એને આપણે આની જેમ કોન્સ્ટન્ટ તરીકે લેવું છે, ગુણક તરીકે v ને. પહેલા આપણે u ને કોન્સ્ટન્ટ તરીકે લીધા, u ને કોન્સ્ટન્ટ તરીકે લીધા છે, v નું વિકલન કરેલું છે. હવે v ને કોન્સ્ટન્ટ તરીકે લીધેલા છે અને આપણે u નું વિકલન કરવું છે. તો u નું વિકલન કેટલું થઈ જાય? અહીંયા du/dx. તો આ જે છે એક ગુણાકારનો નિયમ છે, વિકલન માટેનો ગુણાકારનો નિયમ છે. આપણે જે વ્યાખ્યાઓ છે એમાં વિકલનના જે પ્રિન્સિપલ્સ, જે કાર્ય નિયમો છે એ લખાયેલા છે. તો એની અંદરનો નિયમ છે એક આપણો. હવે છઠ્ઠા નંબરનો જે MCQ છે એ જોઈએ. ચલો છઠ્ઠા નંબરનો, જો u અને v એ f of x ના વિધેયો હોય તો v/u નું વિકલિત કયું થાય? v/u નું આપણે વિકલન લેવું છે. x ના વિધેયો છે તો આપણે x પ્રત્યે વિકલન કરીશું. તો આપણે એનું સૂત્ર બનાવવું છે. ચલો v/u એટલે અહીંયા v/u એનું અહીંયા આપણે વિકલન કરવું છે. તો ભાગાકારનો નિયમ છે. ભાગાકારના નિયમમાં શું થાય? છેદમાં જે સંખ્યા છે, અહીંયા છેદમાં જે સંખ્યા છે એને અહીં આપણે સ્ક્વેર કરીશું. છેદમાં u છે તો u નો સ્ક્વેર કરીશું. ધ્યાન આપજો, અહીંયા છેદનો સ્ક્વેર થાય. પછી જે છેદમાં જે સંખ્યા હતી અહીંયા એ અહીંયા ગુણક તરીકે જશે.
અને અંશમાં જે સંખ્યાઓનું વિકલન થાય, છેદનો સ્ક્વેર, પછી એ છેદ ગુણકમાં અને અંશનું વિકલન, અંશમાં v છે તો v નું વિકલન કેટલું થઈ જાય? dv/dx. વચ્ચે હંમેશા માઈનસ આવશે ભાગાકારના નિયમમાં. અને એ જ પ્રકારે જે તમે છેદને ગુણક તરીકે લીધેલો છે એ પ્રમાણે અંશમાં જે સંખ્યા છે એને ગુણક તરીકે લેવી છે v ને, અને છેદમાં જે સંખ્યા છે એનું વિકલન કરવું છે du/dx. આ જે છે એ ભાગાકારનો નિયમ છે. v/u નું વિકલન આ પ્રમાણે થાય. આમને આપણે જો સૂત્ર તરીકે લખવું હોય યાદ રાખવા માટે તો આ પ્રમાણે આપણે લખી શકીએ. છેદનો સ્ક્વેર, છેદમાં જે સંખ્યા તમે જો અહીંયા અંશ અને છેદ બંને આપેલા છે ભાગાકારના નિયમમાં. છેદમાં જે સંખ્યાનો સ્ક્વેર થાય, પછી જે છેદ છે એ ગુણકમાં આવશે અને અંશનું વિકલન થાય. વચ્ચે હંમેશા શું આવે? માઈનસ આવે. અંશ ગુણકમાં રહેશે અને ઇન્ટુ છેદનું વિકલન, છેદનું વિકલન થાય. આવો નિયમ છે જેને આપણે આ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો. અને કોઈ પણ એક્ઝામ્પલ આવો આપેલો હોય ગુણ ભાગાકારના નિયમમાં તો આ પ્રમાણે તમે એનું વિકલન કરી શકો. હવે 7નો MCQ લઈએ આપણે આના પછી. એક્ઝામ્પલ નંબર 7. x બરાબર a આગળ વિધેય વધતું હોય, સોરી ટોપિક છે પણ આપણે કોર્સમાંથી કટ થઈ ગયો છે તો એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરીશું, પણ યાદ રાખવી ના રાખવી તમારી મરજીની વાત છે. કારણ કે એક્ઝામ આવવાનો નથી. કારણ કે વધતું અને ઘટતું જે વિધેય છે એ આખો જે ટોપિક છે કટ થઈ ગયો છે. જે મહત્તમ અને જે ન્યૂનતમ વિધેયનો ટોપિક છે એ આપણે કોર્સમાં છે, છતાં આપણે આને સોલ્વ કરીએ. x બરાબર a આગળ વિધેય વધતું હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? અહીંયા આપણે x બરાબર a આગળ વિધેય આપેલું છે. હવે જો વધતું વિધેય હોય ક્યારે બને? કોઈ પણ તમને જે અહીંયા બિંદુ આગળ તમારે વિધેય તમારે વિકલન લેવું હોય એના માટે એને વિકલનની કિંમત જે છે એ જો ગ્રેટર ધેન 0 આવે, 0 કરતા વધારે હોય તો વિધેય વધતું કહેવાય, અને 0 કરતા ઓછી આવશે તો ઘટતું આવશે. મહત્તમ અને ન્યૂનતમ એવું બનતું નથી, એમાં ઊંધું હોય છે. f ડબલ ડેશ જે દ્વિતીય વિકલન છે એની કિંમત જો 0 કરતા વધારે આવે તો ન્યૂનતમ કિંમત મળે તમને. એવી 0 કરતા વધારે કોની કિંમત? f ડબલ ડેશ ની કિંમત. અને જો 0 કરતા ઓછી આવે તો તમને મહત્તમ કિંમત મળશે. આમાં એવું નથી. જે પ્રથમ વિકલન છે એના પર ડિપેન્ડન્ટ છે. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવા માટે તમારે બે વિકલન કરવા પડે. જે બીજું વિકલન છે એની કિંમત કેવી આવે છે એના પર તમે નક્કી કરી શકો. અહીંયા વધતું અને ઘટતું જે વિધેય છે એના માટે તમારે એક જ વિકલન કરવું પડે અને એના પરથી તમે નક્કી કરી શકો. તો અહીંયા આપણે આનું તમે સમજો કે વિકલન કરો છો f'(x), એ f'(x) ની અંદર x બરાબર તમારે a મૂકવા છે. તમે સમજો કે તમને f(x) આવું આપેલું છે, કોઈ f(x) બરાબર કોઈ પણ વિધેય આપેલું છે, તમે એનું f'(x) એટલે પ્રથમ વિકલન કર્યું અહીંયા જે આવતું હોય એ. અને આની અંદર અહીંયા x બરાબર તમારે કેટલા મૂકવાના છે? a મૂકી દેવાના. અહીંયા જે તમે વિકલન કરેલું છે એમાં x ની જેટલી પણ કિંમતો છે એની જગ્યાએ બધામાં તમે a મૂકી દો અને આની કિંમત શોધો. અને એ કિંમત જો ગ્રેટર ધેન 0 આવે, કોની? f' એની કિંમત જો 0 કરતા વધારે મળી જાય તો વધતું વિધેય છે, અને જો લેસ ધેન 0 મળે, ઋણ કિંમત મળે તો કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. અહીં આપણે વધતું વિધેય લેવું છે. x બરાબર a આગળ વિધેય વધતું હોય તો કયો વિકલ્પ હોય? f' ની કિંમત કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. તો આ તમારો ઓપ્શન હશે. તમારા ઓપ્શનમાં જે 4 ઓપ્શન છે એમાં એક આન્સર તમારો આવો તમને મળી જશે. આન્સર તમારો જો x બરાબર a આગળ
વિધેય વધતું હોય તો f'e ની કિંમત હંમેશા કેવી હોય? 0 કરતા વધારે જ હોય. f'e is greater than 0 હોય. આ જે છે એ તમારો ઓપ્શન છે, તમારો આન્સર છે. હવે કોના માટેનો? વધતા અને ઘટતા વિધેય માટેનો. જે ટોપિક આપણા જે કોર્સ છે એમાંથી આ વખતે કટ થઈ ગયેલો છે. હવે 8મો MCQ જોઈએ આના પછીનો. 8મો MCQ. વિધેય કોઈ એક વિધેય એવું આપણે શબ્દ લખીએ. કોઈ એક વિધેય x બરાબર a આગળ કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી શરત કઈ છે? તો આવા એક્ઝામ્પલ આપણે જોયેલા છે. આપણે એને યાદ કરીએ તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? જે x f of x તમને આપેલું હોય એનું પ્રથમ વિકલન f' x શોધીએ છીએ. અને f' x ની કિંમત કેટલી ધારીએ છીએ? 0 ધારીએ છીએ. 0 ધારીને x ની આપણે કિંમતો મેળવીએ છીએ. આના પરથી આપણને શું મળશે? અહીંયા x ની તમને કિંમતો મળશે. જેટલી મળતી હોય, 1 મળતી હોય, 2 મળતી હોય, 3 મળતી, ગમે તેટલી મળતી હોય. f'x બરાબર 0 કમ્પલસરી તમારે લેવું જ પડે. આ લઈને તમારે કોની કિંમતો શોધવાની હોય છે? x ની કિંમતો શોધવાની. તો આ તમારી કન્ડિશન થઈ ગઈ. x બરાબર તમારે કેટલા લેવાના છે? a લેવાના છે. અહીંયા x બરાબર a મૂકો તો f' ની કિંમત તમારે કેટલી લેવાની છે? 0 લેવાની છે. તો આ તમારી પહેલી શરત છે. x બરાબર a આગળ વિધેય ન્યૂનતમ થવા માટે પહેલી કન્ડિશન કઈ હોય? f' a ની કિંમત 0 હોવી જોઈએ. પહેલા તો f' ની કિંમત તમારે કેટલી લેવી પડે? 0 લો તો તમને x ની કિંમતો મળે. અને પછી એ જે x ની કિંમતો છે એને તમારે એનું જે દ્વિતીય વિકલન છે f' નું દ્વિતીય વિકલન કેટલું થાય? બીજું વિકલન f'' થઈ જાય. એની નવી કિંમત મૂકવાની હોય. તમે સમજો કે આનું f'' શોધી નાખ્યું છે. જે મળ્યું એની અંદર આ a ની x બરાબર તમારે અહીંયા a મૂકી દો. અહીંયા a મૂકી દો અને અહીંયા a મૂકીને જે કઈ કિંમત આવે એ ન્યૂનતમ થવા માટે આની જે કિંમત છે એ કેવી આવી જોઈએ? ગ્રેટર ધેન 0 આવી જોઈએ. ઊંધું હોય. મહત્તમ કે ન્યૂનતમ મેં તમને આગળ પણ સમજાવ્યું. મહત્તમ કે ન્યૂનતમ કિંમત લેવા માટે આ જે દ્વિતીય વિકલન છે એની કિંમત ઊંધી આવી જોઈએ. ન્યૂનતમ કિંમત લાવવી હોય તો f' ની કિંમત 0 કરતા વધારે આવી જોઈએ. ગ્રેટર ધેન 0 હોય. અને જો મહત્તમ કિંમત અહીંયા તમારે શોધવાની હોય તો f' ની કિંમત લેસ ધેન 0 આવવી જોઈએ. આ કન્ડિશન બંનેમાં સેમ રહેશે. આ કન્ડિશન ફરજિયાત આવશે. જે બીજા નંબરની જે શરત છે, બે શરતો જરૂરી છે એના માટે. કેટલી? 2. માં પહેલી તો આની યાદ રહે. કારણ કે આ તો તમારે લેવું જ પડે x ની કિંમતો અહીંયા શોધવા માટે. અને x બરાબર તમે ધારો કે અહીંયા તમે a લાવેલા છો એવું આપણે સમજી લઈએ. અહીંયા આપણને x ની કિંમત આપી દીધી છે. તો જે બીજી કન્ડિશન છે એ તમારી આવી આવશે. ન્યૂનતમ કિંમત લાવવી હોય તો f' ની કિંમત કેવી મળવી જોઈએ? ગ્રેટર ધેન 0 મળવી જોઈએ. આ જે બે શરતો છે એનું પાલન થાય તો આ જે તમને જે વિધેય f of x આપેલું હોય એમાં x બરાબર a આગળ તમને કેવી કિંમત મળશે? ન્યૂનતમ કિંમત મળશે. આપણો 8મો MCQ છે. 9મો MCQ ચેક કરીએ આપણે અહીંયા. સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા નું સૂત્ર કયું છે? ડાયરેક્ટલી આપણે સૂત્ર લખાઈશું જે તમારે યાદ રાખવાનું રહેશે. અને 10મો જે MCQ છે એ પણ લઈ લઈએ. આમદાની વિધેય
જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ, આમદાની વિધેય જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીશું. તો આમદાની વિધેય કેપિટલ આર ને મહત્તમ બનાવવા માટેની શરતો લખો. પહેલા આપણે આ આન્સર ચેક કરવો છે. અહીંયા 9મો છે. તો માંગ છે જેને આપણે વિધેયમાં x તરીકે તમને દર્શાવેલું છે. માંગ, હવે આ જે માંગ છે એ કોના પર આધારિત છે? પ્રાઇસ ઉપર. પ્રાઇસ ઓછી હોય, કોઈ પણ વસ્તુની પ્રાઇસ ઓછી હોય તો એની માંગ વધારે થઈ જાય. પ્રાઇસ વધારે પડતી હોય, એની કિંમત વધારે હોય તો માંગ થોડીક ઓછી રહે. તો માંગની મૂલ્ય સાપેક્ષમાં આપણે જો સૂત્ર બનાવવું હોય તો પ્રાઇસ માટે આપણે p નો ઉપયોગ કરીશું, સ્મોલ p. એની સાપેક્ષતા છે એ આપણે માઈનસમાં દર્શાવીએ તો માઈનસ p/x into dx/dt. આ જે સૂત્ર છે, p એટલે પ્રાઇસ છે, x એટલે માંગ છે, કિંમતને માંગ વડે ભાગવામાં આવે અને એ જે કિંમત છે એ કિંમત જે આપેલી હોય એના પ્રત્યે એ માંગનું જો વિકલન કરવામાં આવે અને એની જે કિંમત મળે એ શેમાં આવવી જોઈએ? માઈનસમાં જ હોવી જોઈએ. સાપેક્ષતા છે. સાપેક્ષતાનો મતલબ ઊંધું હશે. આમાં માઈનસમાં કેમ લેવામાં આવે છે? પ્રાઇસની કિંમત વધારે હશે તો માંગ ઓછી હશે અહીંયા, અને પ્રાઇસ જો ઓછી હશે તો માંગ વધી જશે. બંને ઓપોઝિટમાં છે એટલે આગળ સિમ્બોલમાં શું આપણે લખીએ છીએ? આગળ માઈનસ લખીએ છીએ. બંને વિરુદ્ધમાં છે એટલા માટે આપણે એને માઈનસમાં લખીશું. તો આ એક આખું સૂત્ર થઈ ગયું તમારું. કોનું? માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર થઈ ગયું છે. અને છેલ્લે જે આપણો MCQ છે, આમદાની વિધેય આને મહત્તમ બનાવવા માટે શું જરૂરી છે? તો મહત્તમ બનાવવું હોય તો અહીંયા આપણે જે શરતો જોઈ હતી એમાંથી લઈ પહેલી શરત છે આ વિધેય છે તો r નું વિકલન dr/dx. આની કિંમત તમારે શું હોવી જોઈએ? પહેલી તો 0 હોવી જોઈએ. જેમ કે આપણે જોયું કે f' એની કિંમત 0 હોવી જોઈએ અને જે દ્વિતીય વિકલન છે એની જે કિંમત છે જો ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ કિંમત અને લેસ ધેન 0 આવે તો મહત્તમ કિંમત. તમારે મહત્તમ બનાવવું છે તો પછી આનું જે દ્વિતીય વિકલન છે જેને આપણે d2r/dx² કહી શકીએ. d2r/dx². આનું દ્વિતીય વિકલન થઈ ગયું. ધારો કે તમારી પાસે dy/dx હોય, આ પ્રથમ વિકલન છે. આનું તમારે બીજું વિકલન લેવું હોય તો એનો સિમ્બોલ કેવો છે? d2y/dx². આ દ્વિતીય વિકલનનું સિમ્બોલ છે. અહીંયા પણ એવું છે. આ પ્રથમ વિકલન છે dr/dx, એની કિંમત 0 હોવી જોઈએ. અને જો દ્વિતીય વિકલન કરવામાં આવે કોનું? જેમ અહીંયા આનું દ્વિતીય વિકલન અહીંયા કરેલું છે એ જ પ્રમાણે dr/dx નું દ્વિતીય વિકલન આવું થઈ જાય d2r/dx². અને આની કિંમત મહત્તમ લાવવી હોય તો આ દ્વિતીય વિકલન છે એની કિંમત કેવી આપવી જોઈએ? 0 આપવી જોઈએ. તો અહીં આપણે 10 MCQ સોલ્વ કરેલા છે. અહીં આપણો વિભાગ A સેક્શન A પતી ગયો. અહીં આપણો સ્વાધ્યાય 5 નો જે સેક્શન A છે અહીં આપણે કમ્પ્લીટ કરેલો છે. હવે આના પછી સેક્શન B આવશે જેની અંદર એક માર્ક્સના ક્વેશ્ચન છે. એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવતીકાલે આવશે એમાં આપણે લઈશું. એમાં સેક્શન B આખો અહીં આપણે કમ્પ્લીટ કરીશું. આવતીકાલનો જે લેક્ચર છે ઓનલાઈનમાં એમાં આપણે સેક્શન B ને કમ્પ્લીટ કરીશું. તો આજે દરેક વિદ્યાર્થી સેક્શન A જે આપણે અહીંયા 10 MCQ લીધા છે અને સમજશે, મેઇન ચોપડો છે એમાં એક વખત લખીને એને તૈયાર કરશે જેથી એને ભૂલી ના જવાય, કારણ કે એની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તો સેક્શન B એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.